presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. Vermora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે ઓફિસ પતાવીને સાંજે 6-7 વાગ્યે જ્યારે આપણે ઘરે પહોંચીએ ત્યારે કકડીને ભૂખ લાગી હોય અને શિયાળાનો સમય હોય એટલે દર 2 કલાકે આપણને ભૂખ લાગે અને સાંજે એવું થાય કે કંઈ જ બનાવવું નથી, જે આપણી પાસે ડબ્બામાં પડ્યું છે એ બધું જ આપણે ખાઈ લઈએ, જે હાથમાં આવે એ આપણે ખાઈ લઈએ અને કાં તો વધારે પડતા જો આમ પેલું હોય ને કે ફટાફટ કંઈક ખાવું છે, બનાવવાની ઈચ્છા નથી, ત્યારે આપણે ઓનલાઈન ઓર્ડર કરતા હોઈએ છીએ. પણ જો તમે પણ આ જ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હો તો આજે મારી પાસે એનો રામબાણ ઇલાજ છે. જો સાંજે તમને ભૂખ લાગી હોય તો ફટાફટ શું બનાવી શકાય એવા 2 સ્ટાર્ટર રેસિપી આજે તમારી સાથે હું શેર કરવાની છું, જેને સ્ટાર્ટર રેસિપી પણ તમે કહી શકો અને સાંજે જો કકડીને ભૂખ લાગી હોય તો પણ તમે ઘરે બહુ જ ઇઝીલી 5 મિનિટમાં બનાવી શકો, પ્લસ હેલ્ધી. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી and Vermora Tiles and Bathware. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જાગૃતિબેન ખોડાણી કે જે સૌથી પહેલા બનાવશે બન ઢોસા અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ખમણ સેન્ડવિચ. તો કરીએ આજના શોની શરૂઆત. જાગૃતિબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. થેન્ક યુ. અને આજે ખાસ તમે ભાવનગરથી પધાર્યા છો, તો આજે જે બંને રેસિપી તમે બનાવવાના છો એ ઇવનિંગ સ્નેક કહી શકીએ. સ્નેક તો નહીં પણ ઇવનિંગ જે આપણને કકડીને ભૂખ લાગે એમાં આપણે બનાવી શકીએ, પ્લસ એક સ્ટાર્ટર રેસિપી પણ કહી શકીએ. તો ખાસ તમારા વિશે, ભાવનગર વિશે અને તમારી આજની બંને રેસિપી વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. હું જાગૃતિ ખોડાણી, ભાવનગરથી. મારી એક યુટ્યુબ ચેનલ છે જેમાં હું નવી રેસિપી મૂકું છું, જાગૃતિ 1120. તો એ પણ જોજો. અને ભાવનગર વિશે તો શું કહેવું કે ભાવનગર તો એક ભાવનું ભરેલું ગામ છે. અને આજની મારી જે રેસિપી છે બન ઢોસા, એ તમે ઇવનિંગમાં સ્નેક તરીકે પણ લઈ શકો છો. અને બીજી રેસિપી છે મારી સેન્ડવિચ ખમણ, જે તમે ઇઝીલી અને ફટાફટ બનાવી શકો છો. ઓકે, તો આજની આ બંને રેસિપીમાં સૌથી પહેલાં આપણે જે બનાવીએ છીએ એ બન ઢોસા. તો એ કેવી રીતે બનાવશું અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું? તો આજની મારી બન ઢોસાની રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો બન ઢોસાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રવો. પછી એમાં આપણે વેજીટેબલ લીધેલા છે, જેમાં કોબી, ગાજર, કોથમરી, પછી લીલી ડુંગળી લીધેલી છે, મકાઈ લીધેલી છે, બીટ લીધેલું છે અને લીલું લસણ લીધેલું છે. ઓકે, તો કરીએ શરૂઆત હવે બનાવવાની? ચોક્કસ, ચલો. તો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં રેસિપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રવો. તો રવો આપણે અડધો કપ લેશું. એમાં પાણી એડ કરવાનું છે. અને મિક્સ કરી અને એકદમ રનિંગ કન્સિસ્ટન્સી નહીં પણ થોડું થીક એવું બેટર રેડી કરવાનું છે. આ રીતે સરખી રીતે મિક્સ કરી અને 5 મિનિટ સુધી આને રહેવા દેવાનું છે. ઓકે. જેથી જે આપણે મિક્સચર રેડી કર્યું છે એ સારી રીતે મિક્સ થઈ જાય. આ મિક્સચર આપણે 5 મિનિટ સુધી રહેવા દઈએ. હવે આપણે આ જે વેજીટેબલ છે એને સાતળવાના છે ઓઇલમાં. ઓઇલ આપણે કેટલું લઈશું અહીંયા?
બસ એક અડધી ચમચી જેટલું ઓઇલ લેવાનું છે, વધારે નથી લેવાનું. ઓકે. અને ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. યસ. વેરી લાઇટ છે, એ ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે જાગૃતિબેન. અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. ઓકે. તો હવે આપણે જે વેજીટેબલ છે એને સાતળવાના છે. કોબી છે, આ લીલી ડુંગળી છે, ગાજર છે, મકાઈના દાણા છે. આ મકાઈના દાણા બોઇલ કરીને જ રાખ્યા છે આપણે. હા, મકાઈના દાણાને બોઇલ કરીને જ રાખ્યા છે. પછી બીટ લેશું. અને થોડી લીલું લસણ લેશું. ઓકે. અને આને લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે. ઓકે. આમાં આપણે કઈ વઘાર માટે બીજું કોઈ જ મસાલા નાખતા નથી, ફક્ત ઓઇલમાં થોડું સાતળવા દઈએ છીએ. હા, અને આમાં વઘારમાં એક થોડું ખાલી મીઠું એડ કરવાનું છે. ઓકે. બસ આને હવે બંધ કરી દેવાનું છે ગેસને. હવે આ રેડી છે સાંતળીને. હવે એમાં ઉપરથી આપણે જે કોથમીર લીધેલી છે એ એડ કરવાની છે. અને તલ લીધા છે એ એડ કરવાના છે એમાં. ઓકે. આનું જે સ્ટફિંગ માટે છે એ પૂરું કલરફુલ બનીને લાગવું તૈયાર જોઈએ. છે. હા, કલરફુલ પણ લાગવું જોઈએ અને બધા જ વેજીટેબલ આમાં આવી ગયા. એટલે કોઈ એક વ્યક્તિ ઘરનું એવું હોય કે મને કોબી નથી ભાવતી, મને બીટ નથી ભાવતું, તો આમાં બધું જ ખવાઈ જશે. વેજીટેબલ ને બાળકોને પણ તમે આ આપી શકો કે એને કઈ નવી વેરાયટી લાગે. બિલકુલ. તો હવે આપણે બન બનાવવાની શરૂઆત કરીએ. યસ. હવે બેટરને આપણે ચેક કરી લઈએ. એને એકદમ રનિંગ કન્સિસ્ટન્સી નથી રાખવાની, થોડું ઠીક રાખવાનું છે. ઓકે. કેમ કે એમાં લેયરિંગ એડ કરવાનું છે એટલે. ઓકે. હવે આમાં આપણે થોડો બેકિંગ સોડા એડ કરશું. ઓકે. પછી મીઠું એડ કરશું. એ પણ 1/2 ટીસ્પૂન જ લેવાનું છે. તીખાનો પાવડર છે, મરી પાવડર આપણે વાપરતા હોઈએ. હા. ઓકે. અને ગરમ મસાલો લેવાનો છે, એ પણ 1/2 ટીસ્પૂન લેવાનો છે. ગરમ મસાલો આપણે જે વાપરીએ છીએ જાગૃતિબેન, એ વસંત મસાલાનો સ્પેશિયલ એવો ક્લાસિક ગરમ મસાલો છે કે જે બધા જ ઇન્ડિયન સ્પાઇસીસ આપણે કહીએ એ બધા જ ઇન્ડિયન સ્પાઇસીસને બરાબર સારી ગુણવત્તા સાથે અને શુદ્ધતા સાથે બનાવવામાં આવે છે. એની સ્મેલ પણ બહુ સરસ આવે છે. જી. તો હવે આ મિક્સચરને મિક્સ કરી દઈએ. એટલે આપણે જે આપણે બેટર રેડી કરીએ છીએ એમાં જ બધા મસાલા આપણે એડ કરી દઈએ છીએ. એમાં જ એડ કરવાનું છે. અને લાસ્ટમાં થોડું ઓઇલ એડ કરવાનું છે. 1 ચમચી જેટલું. અને હવે મિક્સ કરી દેવાનું છે. ઓકે. હવે આને લો ફ્લેમ પર ગરમ થવા મૂકી દેવાનું છે.
બન માટે આપણે એક નાનું પેન જે આવે છે એ પણ લઈ શકીએ અને આ હા. રીતે એક નાનું વઘાર્યું હોય એ પણ લઈ એ પણ શકીએ. લઈ શકાય. ઓકે. તમે અત્યારે ભાવનગરમાં બીજું શું કાર્ય કરો છો સાથે? યુટ્યુબ ક્યારથી તમે ચેનલ શરૂ કરી, પહેલાં તો એ જણાવો. ચેનલ બસ 7 મહિનાથી શરૂ કરેલી છે મેં. અરે વાહ. અને કુકિંગ એક મારો હોબી છે. તો મને એવું થયું કે નહીં, મારી પાસે જે નોલેજ છે એ હું લોકો સુધી શેર કરું. Yes. એટલે એના માટે મેં મારી ચેનલ બનાવી અને એમાં નવી નવી રેસીપી હું એવરીડે મૂકું છું. વન્ડરફુલ. તો હવે આમાં ઓઇલ લગાવી દઈએ. હવે ઓઇલ લગાવો છો તો ઓઇલના બદલે તમે બટર પણ લઈ શકો છો. આના ફરતા આવી રીતે ઓઇલ લગાવી દેવાનું છે, જેથી આ ઢોસા જે આપણે બનાવીએ છીએ એ ચીપકે નહીં. ઓકે. હવે આ જે બેટર છે એને આમાં પહેલા લેયરિંગ પાથરવાનું છે. ઓકે. અને બહુ સાચવીને પાથરતા જવાનું છે આને, કેમ કે જો વ્યવસ્થિત નહીં સ્પ્રેડ થાય તો કાચું રહેશે. આના પર આપણે જે વેજીટેબલ આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ આમાં ઉપર લેયરિંગ કરવાના છે. ઓકે. જો ગેસ વધારે તમને ફ્લેમ ફાસ્ટ લાગતી હોય તો તમે એમાં ગેસને બંધ કરીને પણ આ જે વેજીટેબલનું લેયરિંગ છે એ તમે એડ કરી શકો છો. ઓકે. એટલે આપણું બંને એક સાથે પાકવું જરૂરી છે. હા. ઓકે. આ રીતે સ્પ્રેડ કરવાનું છે. ઓકે. અને નેક્સ્ટ એનું જે બેટર છે એ પાછું લેયરિંગ કરવાનું છે. ઓકે. અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ઓકે. એટલે આમ સેન્ડવિચ બન ટાઈપ બની જશે. યસ, ફૂલ ઓફ વેજીટેબલ. યસ. હવે આને ચડવા દેવાનું છે 2 મિનિટ માટે ઢાંકીને. ઓકે. હવે આને કાંટાના મદદથી ઉથલાવવાનું છે. ઓકે. અને બહુ સાચવીને લેવાનું છે આને. અને થોડું ઓઇલ એડ કરવાનું છે. બરાબર. તો આ રીતે આપણા બન ઢોસા બનીને તૈયાર થાય છે. યસ. હવે આ રેડી છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. ઓકે. બન ઢોસા બનાવવા માટેની સામગ્રી: 2 કપ ઢોસાનું ખીરું, 1 કપ ગાજરનું ખમણ, 1 કપ ઝીણી સમારેલી કોબી, 1 કપ કોથમીર, અડધો કપ બાફેલી અમેરિકન મકાઈ, અડધો કપ બીટનું ખમણ, 1 ટેબલસ્પૂન લીલી ડુંગળી, 1 ટેબલસ્પૂન લીલું લસણ, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધારાબેન, બન ઢોસા રેડી છે. વાહ. બન ઢોસા આપણા બનીને તૈયાર થઈ ગયા છે કે જેને તમે તમારી જે પણ મનભાવતી ચટણી હોય એની સાથે તમે સર્વ કરી શકો છો. પ્લસ તમે ચીઝ સાથે પણ એને બનાવી શકો છો અને ચીઝ ડીપ સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ખમણ સેન્ડવિચ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light.
को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था। माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। હું છું ધારા। ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર। મારી સાથે આજે જોડાયેલા છે જાગૃતિબેન ખોડાણી, કે જેમણે શરૂઆતમાં આપણને બન ડોસા બનાવતા શીખવાડ્યા અને હવે બનાવી રહ્યા છીએ આપણે ખમણ સેન્ડવિચ। અને આ ખમણ સેન્ડવિચ કેવી રીતે બનાવશું આપણે? ખમણ સેન્ડવિચમાં પહેલાં આપણે ચટણી બનાવશું અને પછી જે બટેટા અને મકાઈની વેજીટેબલ છે એનું પૂરણ બનાવશું અને પછી ખમણમાં સેન્ડવિચની જેમ લેયરિંગ કરશું। ઓકે, તો કરીએ શરૂઆત? ચોક્કસ જી। તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવશું। હા, જેમાં પાલક લીધી છે, કોથમીર લીધી છે, હવે આમાં આપણે લીલું લસણ એડ કરશું। ઓકે, પછી શીંગ લેવાની છે કાચી, લીલા મરચાં લેવાના છે, અને જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે મરચાં વધારે પણ એડ કરી શકો છો। ઓકે। આ ચટણીમાં આપણે પાલક જેટલી આપણે કોથમીર એડ કરી છે એટલી જ પાલક એડ હા, કરી બે છે। સેમ ક્વોન્ટિટી લેવાની છે। જનરલી આપણે પાલક એડ નથી કરતા, હા, તો પણ એનું શું કારણ? આજે તમે પાલક એડ કરી છે એનું કારણ? પાલકથી છે ને જે ચટણી આપણે બનાવીએ છીએ એની ફ્લેવર ખૂબ સારી આવે છે। ઓકે, અને થોડો ચણાનો લોટ એડ કરવાનો છે। ઓકે। બેસન આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ ફોર્ચ્યુનનું બેસન છે, એટલે કે પ્યોર ચણા દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ આપણને મળશે। થોડી ખાંડ એડ કરવાની છે, હા, અને મીઠું એડ કરવાનું છે। અને આદુ એડ કરવાનું છે એમાં। ઓકે। અને થોડું પાણી વધારે નથી લેવાનું, થોડું જ પાણી લેવાનું છે, જેથી બહુ પતલું ન બની જાય। ઓકે, આ ચટણી આપણે એકદમ પતલી નથી કરતા, હા, થોડી જાડી રાખીશું। ઓકે, તો હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ। ઓકે, તો આપણી ચટણી બનીને રેડી છે। ઓકે, તો હવે એને આપણે ફિલ કરશું, પણ એ પહેલાં જે તમે કહ્યું હતું પૂરણ, એ અત્યારે હવે આપણે પૂરણ બનાવીશું। હા, ઓકે, તો સૌથી પહેલાં આપણે ઓઇલ લેશું। ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે જાગૃતિબેન આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળે છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે। તો હવે આપણે મસાલો બનાવશું। તો એમાં આજે આપણે તેલ લીધું છે, એમાં મકાઈ એડ કરશું। ઓકે, મકાઈ ઓલરેડી આપણે બાફેલી જ લીધેલી છે, બાફીને લીધી છે। પછી એમાં થોડું મીઠું વધારે નથી એડ કરવાનું, કેમ કે આપણે બોઇલ કર્યું એમાં એડ કરેલું છે એટલે। પછી થોડો ગરમ મસાલો લેવાનો છે, તમને જો વધારે તીખું ભાવતું હોય તો તમે ગરમ મસાલો વધારે લઈ શકો છો।
થોડા તીખા, મરી અને ગરમ મસાલો બંને ઉપયોગમાં લીધો છે. અને હવે જે આપણે બટેટાને બોઇલ કરીને લીધા છે તો એનું આપણે પૂરણ બનાવશું. એને પહેલા મેશ કરી દેવાના છે. ઓકે. અને હવે આને વઘારમાં મૂકી દેવાના છે. અને બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. ઓકે. અને લાસ્ટમાં કોથમીર એડ કરવાની છે. તો પૂરણ આપણું બનીને તૈયાર છે. હા, વાહ, બહુ ફટાફટ આપણું જે છે એ પૂરણ પણ બની ગયું. તો પૂરણ બનીને રેડી છે. જી. તો ખમણ આપણા બનીને રેડી છે અને એમાં મસાલો એડ કરવાનો છે. આ રીતે કટ કરવાના છે પહેલા. ઓકે, આ રીતે સેન્ડવિચ આપણે બનાવીએ છીએ. હા. અને હવે આને પહેલા ચટણી લગાવવાની છે અને Okay. પછી એમાં પૂરણ લગાવવાનું છે. ઓકે. તો પહેલા ચટણી લગાવશું. બરાબર. બંને સાઈડ ચટણી લગાવવાની છે. ચટણીમાં ઓલરેડી આપણે એટલું તીખાશ મરચું રાખ્યું હતું એટલે હવે કોઈ આપણને ડીપની જરૂર નહીં પડે, કોઈ ચટણીની જરૂર એઝ સચ નહીં પડે. અને સ્પાઇસ છે એટલે ટેસ્ટમાં પણ સારું લાગશે. યસ. હવે આમાં આજે આપણે મિક્સચર રેડી કર્યું છે એ એડ કરવાનું છે. બરાબર. આ રીતે આપણે ને આમાં ફિલઅપ કરવાનું છે. આમાં આપણને જે પણ મસાલા ભાવતા હોય એ યુઝ કરી શકીએ. પ્લસ આપણે આમાં જો યુઝ કરવું હોય તો માયોનીઝ છે કે પછી ચીઝ ડીપ છે એ પણ યુઝ કરી શકીએ. ચોક્કસથી તમે ચીઝ પણ લઈ શકો, માયોનીઝ પણ લઈ શકો. હવે આના પર વઘાર કરવાનો છે. ઓકે. તો હવે આ જે રેડી કર્યું છે સેન્ડવિચનું એને આપણે ઉપરથી વઘાર કરવાનો છે. ઓઇલ લેશું. અને એમાં રાઈ અને જીરું લેવાના છે. બરાબર. આ વઘાર આપણે જે રીતે ખમણનો વઘાર કરતા હોઈએ એ જ રીતે આપણે વઘાર કરીએ છીએ. અને થોડી હિંગ. ઓકે. વઘાર પણ આપણો રેડી અને હવે આપણે સીધું સર્વ કરવાનું થશે. હા.
હવે આ વઘારામાં રેડી દેવાનો છે. ઓકે. તો હવે આને આપણે સર્વ કરી દઈએ. ચોક્કસ. સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે 2 નંગ ખમણ, 50 ગ્રામ કોથમીર, 50 ગ્રામ પાલક, હાફ કપ લીલું લસણ, હાફ કપ સિંગદાણા, હાફ કપ ફોર્ચ્યુન બેસન, 2 નંગ બાફેલા બટાકા, 1 કપ બાફેલી અમેરિકન મકાઈ, 50 ગ્રામ લીલા મરચાં, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન મરી પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો તૈયાર છે આપણા ખમણ સેન્ડવિચ. વાહ, ખમણ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગયા છે અને આ રીતે તમે પણ ઘરે ખમણ સેન્ડવિચ બનાવી શકો છો. હું છું ધારા, ફરી મળીશું એક નવા એપિસોડમાં. થેન્ક યુ સો મચ જાગૃતિબેન આ સરસ મજાની રેસિપી શેર કરવા માટે. અને આઈ વિશ કે ભાવનગરમાં હજુ તમે તમારી યુટ્યુબ ચેનલ ઉપર હજુ નવી નવી રેસિપીઝ લોકો સુધી પહોંચાડતા રહો અને કિચન મેજિકના મહેમાન બનતા રહો. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ત્યાં સુધી તમે ઇન્સ્ટાગ્રામ કે બાકી બધી ચેનલ ઉપર કિચન મેજિકને અને ન્યૂઝ કેપિટલ ગુજરાતને ફોલો કરી શકો છો. હું છું ધારા, ફરી મળીશ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.